ગુડ મોર્નિંગ. વિસર્જનમાં આપણે દાખલા ગણવાની બે રીત જોયેલી હતી, એક આમનોંધ અને એક ખાતાઓ. આમનોંધ લખવા માટેના દાખલા નંબર 5, જેમાં 1 થી 12 ટૂંકા દાખલા છે જે આપણે કમ્પ્લીટ થઈ ગયેલા છે. દાખલા નંબર 6માં 1 થી શરૂ થઈને 8 ટૂંકા દાખલા છે. આજે આપણે અત્યારે ગણશું દાખલા નંબર 6. તો ખોલો પેજ નંબર 311, ભાગ 1ની આપણી બુક 12મી વિસર્જનનું સ્વાધ્યાય, પેજ નંબર 311, દાખલા નંબર 6. ચલો, એના માટે આમનોંધના ખાના તૈયાર રાખો અને પેલું બોક્સ આપણા મગજમાં રાખો બનાવેલું. માલ મિલકત નિકાલ ખાતું, જેમાં મિલકતો અને દેવા બેની બે આમનોંધ. ખાના કરી નાખો આમનોંધના અને બોક્સ યાદ કરી લો. માલ મિલકત નિકાલ ખાતાનું બોક્સ આપણે યાદ રાખેલું છે એ, જેમાં બે વિગતો છે મિલકતની, બે વિગતો દેવાની. અહીંયા બધી આપણે મિલકતો લખીએ છીએ જેની આમનોંધ થાય છે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે અહીંયા મિલકતનું નામ લખતા હોઈએ છીએ. મિલકતોનું વેચાણ કરવા માટે આપણી પાસે મિલકતોનું વેચાણ એટલે કે મિલકતોનો નિકાલ, આ કરવા માટે આપણને રોકડ પૈસા મળશે અથવા રોકડ બેંક, અથવા અહીંયા ભેગું જ લખી દઉં ભાગીદાર, બેમાંથી એક હશે. એ લેનાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મિલકતોની દેવાની આમનોંધ. ચૂકવણીની આમનોંધ. દેવા માટે અહીંયા જે કંઈ દેવા હશે એના ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક અથવા ભાગીદાર ખાતે જમા. ચલો, આટલી ટૂંકી સમજણથી આ 100% બોર્ડનું છે, આ પૂછાવાનું જ છે અને બરાબર યાદ રાખી લો, લખી લો, મગજની અંદર બરાબર છાપી દો. આ બોક્સમાંથી 100% આમનોંધ આવશે જ. ચલો, પેજ નંબર 311, દાખલા નંબર 6, 1 થી શરૂ થઈને 8 દાખલા. પહેલા દાખલાની રકમમાં ધ્યાન રાખો. યંત્રોની ચોપડે કિંમત 50,000 છે, જે ભાગીદાર દર્શન 55,000માં લઈ જાય છે. આની અંદર એની બંને આમનોંધો આપણે લખેલી જ છે. યંત્રોની કિંમત 50, ભાગીદાર લઈ જાય છે 55માં. યંત્રો મિલકત માટેની આમનોંધ, એનો અર્થ કે આ એક આમનોંધ અને આ બે આમનોંધ. આ બે આમનોંધ થશે. યંત્રોની કિંમત 50, પહેલી આમનોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000, તે અહીંયા જે મિલકત લખેલું છે ત્યાં જે મિલકત છે એનું નામ, જમીન મકાન યંત્રો રોકાણ દેવાદાર જે કંઈ આપેલું હશે, હાલમાં આપેલા છે યંત્રો. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 50,000, તે યંત્રો ખાતે જમા 50,000. બોક્સ ઉપરથી પહેલી આમનોંધ સીધી જ આ રીતની લખી નાખવાની થશે. બીજી આમનોંધ, આ યંત્રો ભાગીદાર લઈ જાય છે, વેચાણ થતું નથી. વેચાણ નહીં થતું હોવાથી આપણી પાસે રોકડ આવતી નથી, એટલે આમનોંધમાં, બીજી આમનોંધમાં રોકડ શબ્દ રહેશે નહીં. જો રોકડ આવતા હોય તો રોકડ, ભાગીદાર લઈ જતા હોય તો ભાગીદાર. અહીંયા લઈ જાય છે ભાગીદાર દર્શન નામનો ભાગીદાર. આ યંત્રો 55,000માં લઈ જાય છે. આમનોંધ નિકાલ માટેની, ભાગીદાર દર્શનના મૂડી ખાતે ઉધાર 55,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 55,000. આ બધી વિગતને આમનોંધમાં વ્યવસ્થિત રીતે લખી દો. 2-3 માર્કનો ટૂંકો દાખલો આટલો સહેલો પૂરો થઈ જશે. આમનોંધના ખાના દોરી દો. બે આમનોંધ, એક આમનોંધ લખી હોય તો પણ એનું ખાનું દોરીને આપણે બોર્ડના પેપરમાં આમનોંધ લખશું. વિગત, ખાપા, ઉધાર,
જમા. યંત્રો માટેની આમ નોંધ. પહેલી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. પહેલી આમ નોંધ, જેમાં યંત્રોની કિંમત 50,000 છે. આ આપણે કામ કર્યું, યંત્રોનું ખાતું બંધ કર્યું, બંધ કરીને ખાતાને લેવા માલ મિલકત નિકાલ ખાતામાં. હવેનો નિકાલ માલ મિલકત નિકાલ ખાતેથી થઈ જશે. બાબત છે, જો બોર્ડના પેપરમાં બાબત છે જરૂરી નથી, બાબત છે જરૂરી નથી એવું લખીને આપેલું હોય તો બાબત છે લખવાની નથી. જો કંઈ લખેલું ન હોય તો બાબત છે લખવાની થશે. બાબત છે યંત્રોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા તેના. એક મિલકતને ખાતું બંધ કરીને આપણે માલ મિલકત નિકાલ ખાતામાં લઈ આવ્યા. હવે એની નિકાલની આમ નોંધ ભાગીદાર લેનાર બને છે. આમ નોંધ નંબર બીજી મિલકત માટેની રોકડ બેંક અથવા ભાગીદાર. આ દાખલામાં લેનાર ભાગીદાર, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બીજી આમ નોંધ આપણી થશે, ભાગીદારનું નામ આપેલું છે દર્શન, ભાગીદાર હે જેના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. અને ભાગીદાર મિલકત લઈ જાય છે 55,000 રૂપિયામાં. 50,000નું યંત્ર ભાગીદાર લઈ જાય છે 55,000માં. બે આમ નોંધ, તમારો ટૂંકો દાખલો પૂરો. આની બાબત છે બીજી આમ નોંધની. બાબત છે ભાગીદાર દર્શન યંત્રો લઈ ગયા તેના. પહેલો દાખલો લખીને કમ્પ્લીટ નોટમાં રાખજો. દાખલા નંબર 5 અને 6 એમાંથી એકાદો દાખલો બોર્ડમાં હશે જ, બહુ ધ્યાનથી લખજો. છઠ્ઠો દાખલો, બીજી રકમ જુઓ. દેવી ઊંડી 15,000 ભાગીદાર વિમલ ચૂકવવાનું સ્વીકારે છે. દેવી ઊંડી 15,000. મિલકત હોય તો આ બે આમ નોંધ રહેતી હતી, દેવા છે એટલે આ બે આમ નોંધ આવશે. દેવી ઊંડી અને ચૂકવાય છે, બે રકમ આપણે લખશું. દેવી ઊંડીની રકમ હતી 15,000 અને ભાગીદાર બિમલ. એનો અર્થ કે પેટીમાંથી રોકડા નથી જતા, પરંતુ ભાગીદાર પેટીના જે છે એ બનેલા છે આપનાર. આપનાર છે બિમલ વ્યક્તિનું ખાતું, આપનાર હોવાથી જમા, એટલે અહીંયા આ ભાગીદાર જમા થશે, રોકડ જતી નથી. પહેલી આમ નોંધ અને બીજી આમ નોંધ, બંને આમ નોંધ પહેલાં આપણે બોલી છીએ. જુઓ, પહેલી આમ નોંધ શું થશે? મનમાં વિચારવા માંડો. દેવી ઊંડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. દેવી ઊંડી ખાતે ઉધાર 15,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000. બાબત છે, આ બાબત છે લખેલી છે, યંત્રોની જગ્યાએ નામ બદલાઈ દેવાનું. દેવી ઊંડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા તેના. આ થઈ ગઈ પહેલી આમ નોંધ. બીજી આમ નોંધ, આ દેવી ઊંડી ચૂકવવાનું ભાગીદાર સ્વીકારે છે, રોકડ જતી નથી. બીજી આમ નોંધ માટે આ રહી ચૂકવણીની વિગતો. ચૂકવણી કરતા હોય એટલે પેઢીમાંથી થશે
ખર્ચ એટલે માલ મિલકત નિકાલ ખાતું નફા નુકસાન ખાતાની જેમ જ કામ કરે છે, તેથી માલ મિલકત નિકાલ ખાતું થઈ જવાનું ઉધાર. એટલે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર. તે જો રોકડ ચૂકવાતી હોત તો આપણે રોકડ જમા કરે. ભાગીદાર આપનાર બનેલા છે એટલે ભાગીદાર બીમલ ખાતે જમા. બીજી આમ નોંધ, માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000, તે ભાગીદાર બીમલના મૂડી ખાતે જમા 15,000. આ બે આમ નોંધ થશે. લખી લો મારી સાથે સાથે બંને આમ નોંધો. $15,000ની દેવી ઊંડી ભાગીદાર ચૂકવશે. એનો અર્થ કે પહેલાં દેવી ઊંડીનું ખાતું બંધ કરવા માટે દેવી ઊંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. $15,000 દેવી ઊંડી ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 15,000. બીજી વિગત, ભાગીદાર ચૂકવે છે એની આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 15,000, તે ભાગીદાર બીમલ છે, બીમલના મૂડી ખાતે જમા 15,000. આ રીતથી આની આમ નોંધ રહેશે. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે બીમલના મૂડી ખાતે જમા બાબત છે. ભાગીદાર બીમલ દેવી ઊંડી ચૂકવે છે, ટૂંકમાં ચૂકવે છે તેના. આ રીતથી થશે. દાખલા નંબર 2. ઉપરની બાબતમાં યંત્રો જે હતા એની જગ્યાએ દેવી ઊંડી. બે આમ નોંધ, બેની સહેલી એવી બાબત છે. પહેલું હતો દાખલો મિલકતનો, બીજો દેવાનો, ત્રીજી રકમ જુઓ. ભૂતકાળમાં માંડી વાળેલી ઘાલખાત 11,000માંથી 6,000 વસૂલ મળ્યા. એનો અર્થ બે આમ નોંધવાળો જે આપણે ગણી મિલકત અથવા દેવા એ પ્રકારની રકમ નથી, અલગ રકમ છે. તો એના માટે પણ આપણી પાસે જગ્યા છે જ. જો સરવૈયામાં આપેલી હોય તો આ પહેલી આમ નોંધ થશે. સરવૈયામાં ન આપેલું હોય, અત્યારની હાલની પરિસ્થિતિનો કોઈ વ્યવહાર હોય તો યાદ રાખવાનું મિલકતોનો નિકાલ એટલે બીજા અર્થમાં ગણો તો આ આપણને મળતી રકમ ઉપજ છે, અને આ આપણે ચૂકવતા રકમ હોઈએ એ રકમ, એનો અર્થ કે આપણા માટેનો ખર્ચ છે. અત્યારના વ્યવહારમાં ભૂતકાળમાં માંડી વાળેલ ઘાલખાત, તમે ઘાલખાતનું આખી ગણતરી ખૂબ વિસ્તારથી ધોરણ 11 અને 12ના શરૂઆતના વાર્ષિક હિસાબ આ બધા સ્વાધ્યાયમાં શીખેલા છો. ઘાલખાતનો અર્થ જે આપણા દેવાદાર છે એ આપણને પૈસા આપતા નથી, આવો આપણને ખ્યાલ આવી જાય છે કે આની પાસેથી રકમ હવે આવશે નહીં, એટલે એ રકમ આપણે માંડી વાળતા હોય અને જે તે વર્ષમાં નફા નુકસાન ખાતામાં ખર્ચ તરીકે માંડી વાળેલ રકમ તરીકે એને ઉધાર કરી દેતા હોઈએ છીએ. એનો અર્થ એ વખતે આપણો નફો ઘટશે, એ વખતે નફો ઘટી ગયેલો હોય છે. આવી એક રકમ 11,000 રૂપિયા જે આપણે ભૂતકાળમાં માંડી વાળેલા છે. એનો અર્થ કે ભૂતકાળમાં આપણે એને ખર્ચ તરીકે નોંધી દીધેલું છે, જેમાંથી આ વિસર્જન કરવા સમયે કોઈક દેવાદાર એવો હશે વળી કે એને ખ્યાલ આવે કે આ પેઢીનું તો વિસર્જન થાય છે અને મારો હિસાબ ત્યાં બાકી છે દેવાનો, તો એના મનમાં કંઈક આવ્યું હશે, એની પાસે રકમ આવી હોય
અથવા સારો વ્યક્તિ હોવાથી 6,000 રૂપિયા આપણને પાછા આપવા આવે છે। એનો અર્થ કે સરવૈયામાં અગાઉ આ રકમ અત્યારે હોય નહીં, એટલે મિલકત અથવા દેવાવાળી જે ખાતું બંધ કરવાની આમનો છે એ હોય નહીં, કારણ કે એનું ખાતું જ આપણે બંધ કરી દીધેલું છે, અગાઉથી ખાતું છે જ નહીં, એટલે ખાતું બંધ કરવાવાળી એક પણ આમનો આવશે નહીં। એટલે માલ મિલકત નિકાલ ખાતામાંથી ઉપરનો ભાગ આ બેમાંથી એક પણ નહીં વિચારવાનું। હવે ખાલી આટલું વિચારવાનું કે આપણને શું થાય, એ આવક કે ખર્ચ। 6,000 રૂપિયા આપણને મળે છે, એનો અર્થ કે 6,000 રૂપિયાની આવક થાય છે। 11માં જે સાવ સાદા વ્યવહારો શીખતા હતા શરૂના, કે રોકડ આવ્યા, પગારના મળ્યા, વ્યાજના મળ્યા, લોન ચૂકવી છે કે રોકડના વ્યવહારો, એમાંથી એક વ્યવહાર આ છે। 6,000 રૂપિયાની આપણને ઉપજ થઈ, જે ઉપજનું નામ ભૂતકાળમાં માંડી વાળેલી કાલખાદ પાછી આવી એવું છે। એનો અર્થ કે આ ઉપજનું નામ કાલખાદ પરત છે। કાલખાદ આપણા માટે ખર્ચ અને કાલખાદ પરત આવક। જે તે સમયે 11,000 રૂપિયા આપણે ખર્ચ તરીકે દર્શાવેલા હશે, હાલમાં 6,000 રૂપિયા આપણે ઉપજ તરીકે દર્શાવશું। ઉપજ એટલે આપણને રોકડા મળે છે, રોકડ મળવાની આમ નોંધ આપણી પાસે તૈયાર જ છે। રોકડ અથવા બેંક ખાતે ઉધાર, કારણ કે રોકડ આપણી મિલકત આવે તો ઉધાર, અને તે આવક હોવાથી આપણા નફા નુકસાન ખાતામાં જમા, માલ મિલકત નિકાલ ખાતામાં કાલખાદ પરત જમા। એક જ આમ નોંધ તૈયાર છે આપણી પાસે, રોકડ ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા। ચલો એક આમ નોંધ માટેનું ખાનું, એક આમ નોંધ લખશું તો પણ ખાનું દોરેલું। રોકડ અથવા બેંક ખાતે ઉધાર 6,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 6,000। અહીંયા ખરેખરમાં કાલખાદ પરત નામની આવક જમા થાય છે, પરંતુ હાલમાં આપણે પેઢીનું વિસર્જન કરી રહેલા છીએ, એટલે કાલખાદ પરતનું ખાતું ખોલવાનું, વળી પાછું એને માલ મિલકતમાં લાવવાનું, આવી પ્રોસિજરમાં વિસર્જન વખતે આપણે પડતા નથી। ફક્ત સીધી આમ નોંધ રોકડ બેંક ખાતે ઉધાર, માલ મિલકત નિકાલ ખાતે જમા, વિગતમાં આપણે લખશું। બાબત છે ભૂતકાળમાં માંડી વાળેલ કાલખાદમાંથી 6,000 પરત મળ્યા તેના। ભૂતકાળમાં જે કાલખાદ માંડી વાળેલી હતી એમાંથી આપણને 6,000 રૂપિયા પરત મળેલા છે તેના। આ રીતથી એક જ આમનો, કારણ કે આની કોઈ બાકી હોતી નથી, એટલે આમાં નોંધ લખવાની પણ જરૂર નહીં પડે કે સરવૈયામાં બાકી નથી। એક આમ નોંધથી આપણું કામ થઈ જશે, અહીંયા દાખલો એ પૂરો થઈ જશે। એના પછીની રકમ જેવું કંઈ છે। પરચુરણ મિલકતોની ચોપડે કિંમત 2,70,000 અને ઉપજેલ 2,27,000। પરચુરણ મિલકતો કિંમત 2,70,000 છે, એટલે આપણી પાસે જે મિલકતો હતી અહીંયા એની કિંમત સરવૈયામાં 2,70,000 છે, અને એની નિકાલ કરવાથી રોકડા આપણને ઉપજેલ રકમ 2,27,000 છે। આ રીતથી આમ નોંધ લખવાની આપણને આપેલી છે। ચલો જોતા જઈએ આ બે આમ નોંધો માટે।
પરચુરણ મિલકતો પાકા સરવૈયામાં 2,70,000. પહેલી આમ નોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000. તે મિલકતનું નામ પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. આ થઈ ગઈ પહેલી આમ નોંધ. બાબત છે એમાં પરચુરણ મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા. બીજી આમ નોંધ. તમને ખ્યાલ આવવા જ માંડ્યો હશે. બીજી આમ નોંધ. રોકડા ઉપછેલ છે. રોકડા ઉપછેલ હોવાથી રોકડ બેંક ખાતે ઉધાર 2,27,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000. થોડુંક આમાં એક વધારે સમજશું આપણે, મજા આવે એવું. પહેલાં આ દાખલો આપણો ગણી દઈએ અત્યારનો. બે આમ નોંધ આપણે જે બોલેલા છીએ એને પહેલાં લખો. બે આમ નોંધ. પહેલી આમ નોંધ. મિલકતોની કિંમત હતી 2,70,000. આમ નોંધ 1. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 2,70,000. તે પરચુરણ મિલકતો ખાતે જમા 2,70,000. 2,70,000ની મિલકતો આપણે વેચવાના છીએ 2,27,000માં. એની પહેલાં એની બાબત છે પરચુરણ મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા. તેના આ મિલકત વેચવાથી આપણને ઉપજતી રકમ છે 2,27,000. બીજી આમ નોંધ. 2,27,000 રૂપિયા માટે 2,27,000 આપણી પાસે રોકડા આવે છે. રોકડ મિલકતનો નિયમ આવે તો ઉધાર. આ નિયમ મુજબ રોકડ ઉપજેલ રકમ આપણી પાસે આવશે એટલે રોકડ ખાતે ઉધાર. રોકડ અથવા બેંક બે શબ્દ તમે સાથે જ લખી શકશો. રોકડ બેંક ખાતે ઉધાર 2,27,000. તે માલ મિલકત નિકાલ ખાતે જમા 2,27,000. બીજી આમ નોંધાની. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. આપણને ઉપજતી રકમ 2,27,000. 2,70,000ની મિલકત 2,27,000માં વેચાય છે. આમ ગણો તો આની અંદર આપણને 43,000 રૂપિયાની ખોટ જાય છે. જો મિલકતની કિંમત હતી 2,70,000 અને આપણને આ મિલકતની ચોપડે કિંમત અને ઉપજેલ રકમ 2,27,000. એનો અર્થ કે આપણને આની અંદર ખોટ જાય છે. કેટલા રૂપિયાની ખોટ થઈ જવાનું? 43,000 રૂપિયાની ખોટ જાય છે. આવી ખોટ તમે માલ મિલકત નિકાલ ખાતામાં જોઈ પણ શકશો. 2 મિનિટમાં સમજીએ, પહેલાં પૂરું કરી દઈએ. ચાલો જુઓ. રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે બાબત છે પરચુરણ મિલકતોના ઉપજ્યા તેના. આ દાખલામાં આપણને 43,000 રૂપિયાની ખોટ ગયેલ છે, જે આપણે જોઈ શકીએ છીએ. જો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ એટલે કે ખર્ચ બાજુ 2,70,000 રૂપિયા છે.
જમા બાજુ આવક બાજુ 2,27,000 રૂપિયા છે। એનો અર્થ કે જો આ બે રકમને સરખાવવામાં આવે તો અત્યારે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ રકમ વધુ છે। જો હવે એ રકમ કેટલી વધુ છે જુઓ તો 2,70,000 2,27,000 જો તમે બાકી કાઢો અથવા તફાવત જોશો તો 43,000 રૂપિયા ઉધાર બાજુ વધુ દેખાય છે। એનો અર્થ કે 43,000 રૂપિયા મિલકતના ઓછા ઉપજેલા છે। ઓછા ઉપજેલા છે એનો અર્થ એ થયો કે મિલકતમાં આપણને 43,000 રૂપિયાની ખોટ ગયેલ છે। જો આપણે માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ તો આ સાઈડ ઉધાર સાઈડમાં આપણે લખેલા હશે 2,70,000, જમા બાજુ આપણે લખેલા હશે 2,27,000, આનો તફાવત 43,000 રૂપિયા। અહીંયા આ રકમ આપણા માટે બની ગયેલી છે ખોટ, કારણ કે ઉધાર સરવાળો વધુ આવેલો હતો, જમા સરવાળો આવકવાળો ઓછો આવેલો હતો, આપણને ગયેલું છે નુકસાન 43,000। માલ મિલકત નિકાલ ખાતું ક્યારેક આ રીતે પૂછાય છે। માલ મિલકત નિકાલ ખાતાની બીજી પદ્ધતિ કંઈ જ નથી। અહીંયા તમે 2,70 અને 2,27 લખીને 43,000ની ખોટ, આ ખોટની રકમ આ બે રકમની અંદર સમાઈ ગયેલી છે। એનો અર્થ કે આની અંદર 43,000ની ખોટ છે જ। જેમ કે 2,27માંથી 2,27 સામે કાઢી નાખો 43,000ની ખોટ। પણ બીજી પદ્ધતિ મુજબ જો બીજી પદ્ધતિ લખો તો ફક્ત નફો કે ખોટ જ લખવાનો। એનો અર્થ કે માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ સીધા જ અહીંયા ફક્ત 43,000 પરચુરણ મિલકતોની ખોટ। બે માલ મિલકત નિકાલ ખાતા સાચા જ છે। જુઓ એકમાં આપણે 2,70,000 અને 2,27,000 બે લખીએ છીએ અને ખોટ ખરેખરમાં 43,000ની ઉધાર અસર છે જ। બીજી પદ્ધતિમાં ફક્ત 43,000 આટલા લખવામાં આવે। આ થઈ ગઈ બીજી પદ્ધતિ। જો આની આમનોંધ લખવી તો આમનોંધ પણ થઈ શકશે આ રીતથી, એક જ આમનોંધ સીધી જ, જે આપણને બે આમનોંધ પરથી સીધે સીધી દેખાય જ છે। આપણને પહેલાં મળેલ રકમ રોકડ અથવા બેંક મળેલી રકમ હતી મિલકતની 2,27,000, આ મળેલ રકમ। હવે ખોટ 43,000, તે પરચુરણ મિલકતો ખાતે 2,70,000। જો આ એક આમનોંધમાં આ બે આમનોંધનો સમાવેશ થઈ જાય છે। જુઓ રોકડ બેંક 2,27,000 અહીંયા છે, પરચુરણ મિલકતો 2,70,000 જમા આ જગ્યાએની રકમ છે। માલ મિલકત નિકાલ ખાતું આપણી બે આમનોંધમાં એક વખત ઉધાર પણ છે, એક વખત જમા પણ છે। જુઓ જમા હતા 2,27,000, ઉધાર હતા 2,70,000। એનો અર્થ કે જમા ઓછી રકમ છે, ઉધાર વધુ રકમ છે। એનો અર્થ કે જો આનો તફાવત કાઢો તો બે રકમ સરભર થતાં 43,000 રૂપિયા ઉધાર બાજુ વધારાના હજી બાકી રહે। એ 43,000 રૂપિયાની સીધી જ અસર આ રહી। એટલે 43,000 જે લખેલા છે એ આ ઉધાર અને આ જમા એ બેનો આપણે સીધો જ કાઢેલો તફાવત। એનો અર્થ કે બીજી પદ્ધતિ પ્રમાણે જો આમનોંધ લખવી હોય તો આ એક આમનોંધ, જેની અંદર સામાન્ય આમનોંધ કરતાં તમે થોડી ગણતરી, થોડીક ટેકનિક, એકાઉન્ટની ટેકનિક વાપરેલી છે। એકદમ અલગથી આમનોંધ આવું પૂછાશે તોની વાત છે, બાકી સામાન્ય સંજોગોમાં તમારે બે આમનોંધ લખવાની થશે। આ હતો દાખલા નંબર
4. પાંચમો દાખલો જુઓ. પરચુરણ લેણદારો 60,000 અને આ દેવું 25% વટાવે ચૂકવ્યું. લેણદારો 60,000 રૂપિયાના. ચલો લખી લેજો. આ યાદીમાં રાખવું. પરીક્ષામાં પૂછાય તો અલગ વાત છે. બાકી એકાઉન્ટના નિયમ મુજબ સરસ મજાની એક ગણતરી જેનું નામ બીજી પદ્ધતિની આમનોંધ અને આ આમનોંધ થાય. આગળના દાખલા માટે તૈયારી કરી નાખો. ચાલો લેણદારો આપણને આપેલા છે 60,000 રૂપિયાના. એનો અર્થ કે 60,000 રૂપિયાના દેવા અથવા જવાબદારી આપણે ચૂકવવાના છે. એટલે આ દાખલો દેવા માટેનો છે. એટલે પહેલી આમનોંધ આ થશે, બીજી આમનોંધ આ. લેણદારો આપણને આપેલા છે. લેણદારો ચૂકવવાની રકમ 60,000. 60,000 રૂપિયાના આપણે દેવા ચૂકવવાના, 60,000 રૂપિયાના લેણદારો ચૂકવવાના. પહેલી આમનોંધ થશે લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. હમણાં આપણે લખીએ છીએ, પણ એના પહેલાં લેણદારોની રકમ એટલે આ 60,000 વટાવથી ચૂકવો છો. 25% વટાવ. 11મોમાં આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ શીખેલો છે. એ બે વટાવમાંથી આ રોકડ વટાવ છે. જો લેણદારને પૈસા ચૂકવો અને રોકડ વટાવથી ચૂકવો તો વટાવની રકમ લેણદારોને આપણે આપવાની થતી નથી. વટાવની રકમ જેટલી ઓછી રકમ આપવાની. અત્યારની ગણતરીમાં 25% વટાવ. એટલે સૌથી પહેલાં તમે 60,000ના 25% વટાવ કરી દો. 60,000ના 25%. 25%. 60,000 × 25/100 15,000 રૂપિયા વટાવ. આનો અર્થ થયો કે આપણી પાસેના લેણદારો અથવા દેવા 60,000 હતા. જે ચૂકવતી વખતે એમાંથી 25% વટાવ આપણે બાદ કરવાનો છે. 25% વટાવ આપણે ગણતરી અત્યારે કરીએ મુજબનો 15,000 રૂપિયાનો વટાવ થઈ જશે બાદ. એટલે હવે તમે લેણદારો અથવા દેવા માટે ચૂકવેલી રકમ 45,000 રૂપિયાની થશે. આનો અર્થ લેણદારો હતા 60ના, ચૂકવવામાં આવ્યા 45. દેવા માટેની બે આમનોંધો. દેવું સૌથી પહેલાં તો માલ મિલકત નિકાલ ખાતે લાવશું, જેની આમનોંધ લેણદારો ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. લેણદારોની રકમ હતી 60,000. બાબત છે. લેણદારો અથવા દેવા નું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા તેના. આમ બીજી આમનોંધ. આ રકમ આપણે ચૂકવીએ છીએ, પણ ચૂકવવાની રકમ છે 45,000 રૂપિયા.
45,000ની ચૂકવણી માટેની આમ નોંધ. माल मिलकत निकाल खाते उधार ते रोकड़ अथवा बैंक खाते जमा અને ચૂકવેલ રકમ આપણી આવશે વટાવ બાદ કર્યા પછીની 60,000માંથી 15,000 રૂપિયાનો આપણે વટાવ આપેલો છે એટલે ચૂકવવામાં આવતી રકમ 45,000 રૂપિયાની થશે. એની બાબત છે. લેણદારોને 25% વટાવ કાપીને રકમ ચૂકવી તેના. લેણદારોને ચૂકવવાની રકમ 25% વટાવ કાપીને રકમ ચૂકવેલી છે તેના. આ રીતથી આની બે આમ નોંધ લખવાની રહેશે. બરાબર. બીજી પદ્ધતિ આપણે લખવી નથી, ફક્ત યાદ કરો. બીજી પદ્ધતિની આમ નોંધ પણ આમાં થઈ શકે, કારણ કે આપણે આની અંદર 15,000 રૂપિયાનો ફાયદો થયેલ દેખાય છે. જુઓ, આપવાના હતા 60, આપેલા છે 45, 15,000 રૂપિયાનો ફાયદો દેખાય છે. ફાયદો હોવાથી માલ મિલકત નિકાલ ખાતું જમા થઈ જવાનું. જો બીજી પદ્ધતિ પ્રમાણે આની આમ નોંધ લખી તો તમે આમ નોંધનું બોક્સ બનાવીને પેલી આમ નોંધ વિચારો. જો, માલ મિલકત નિકાલ ખાતું સામસામે ઉડાડવાનું થશે, એનો અર્થ કે આ અને આ. બાકીની બે અસર જેમ છે એમને એમ રહેશે. જેમ કે આ શબ્દ જે છે એ સાચો, આ શબ્દ પણ જે છે એ કમ્પ્લીટ. માલ મિલકત નિકાલ ખાતામાં જોવાનું કઈ બાજુ અસર રહે છે. તો માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર બાજુ 45, જમા બાજુ 60, એટલે જમા બાજુની અસર રહે છે. 45માંથી 45 કોમન કાઢી નાખો, આ 45 અને આ રકમના બે ભાગ પાડી દઈએ આપણે 60ના. 45 એક ભાગ અને બીજા ભાગમાં 15, જેમાંથી 45 કોમન થઈ ગયા. તો અહીંયા તમે એક રકમ લખશો આ 60, બીજી રકમ આ 45 અને 45, 60માંથી કોમન ગણતા 15. આમ નોંધ થઈ ગઈ. લેણદારો ખાતે ઉધાર 60, માલ મિલકત નિકાલ ખાતે જમા 15, રોકડ બેંક ખાતે જમા 45. બીજી પદ્ધતિ પ્રમાણેની આમ નોંધ. પહેલી પદ્ધતિ પ્રમાણેની આમ નોંધ આપણી 2, બીજી પદ્ધતિ પ્રમાણેની આમ નોંધ 1, જેમાં માલ મિલકત નિકાલ ખાતાની 2 આમ નોંધ ભેગી થઈ જશે. એનો અર્થ કે જો તમારે બીજી પદ્ધતિની આમ નોંધ લખવી હોય તો પણ પહેલી પદ્ધતિની આમ નોંધ આપણે તો કરવી જ પડશે. એની ઉપરથી ફક્ત માલ મિલકત નિકાલ ખાતું કોમન કરવાનું, બાકીના શબ્દો જેમ છે એમને મૂકવાના. જેમ કે આ ઉધાર હતો તો ઉધાર, રોકડ જમા હતી તો જમા. કોમન કરવાનું ફક્ત માલ મિલકત નિકાલ ખાતું. એની અસર જોઈ લેવાની. ઉધાર અને જમામાંથી જે અસર વધુ હશે, જેટલા રૂપિયાથી વધુ હશે આટલા રૂપિયાની અસર જે બાજુ વધુ હતું ત્યાં મૂકી દો એટલે તમારી બીજી પદ્ધતિની આમ નોંધ થઈ જશે. ચલો, આ પીરિયડમાં અહીં સુધીનું તમે શીખેલા છો. વધુ આવતા પીરિયડે. જય હિન્દ.